જય શ્રી કૃષ્ણ મિત્રો. આજના વિડીયોમાં આપણે સંતોષી માતાજીના વ્રતની વાર્તા સાંભળશું. વાર્તા શરૂ કરીએ તે પહેલાં અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય સંતોષી માતાજી લખવાનું ભૂલશો નહીં. તો વાર્તા આપણે શરૂ કરીએ. ધર્મપુર ગામમાં ગંગા નામે એક વિધવા ડોસી રહેતી હતી. એ ઘણી સુખી હતી. ખેતર પાદર હતા, વાડી વજીકા હતા, 7 દીકરા હતા, વળી 7 પરણેલા હતા. 7 દીકરાઓમાં ડોસીમાને 6 દીકરા પ્રત્યે અતિશય વહાલ હતું. એ 6 દીકરા ડોસીને આંખની કીકીની જેમ લાગતા, કારણ કે 6 દીકરા ખૂબ કમાણી કરતા, છૈયા છોકરાવાળા હતા. પણ સૌથી નાનો દીકરો ગોવિંદ આંખમાં કણાની જેમ ખટકતો. તેની પત્ની ગૌરીને હજુ સુધી ખોળો પણ ભરાયો ન હતો. તેથી ડોસીમાને મન એ અણગમતી હતી. આમ તો ગૌરી રૂપવાન હતી, ગુણવાન હતી, સંસ્કારી હતી, પણ ગોવિંદમાં કમાવાની જરાય આવડત ન હતી. તેથી ગૌરીને મેણા ટોણાનો માર સહન કરવો પડતો. ગંગા ડોસીને 6 દીકરા પર અપાર વહાલ વરસાવતા, ભાવતા ભોજન જમાડતા, એમની વહુને હિંડોળે અને ખાટે ઝૂલાવતા, એમના છૈયા છોકરાને પાણી માગે તો દૂધ હાજર કરતા, પણ ગોવિંદનું વાત વાતમાં અપમાન કરી નાખતા. માં હોવા છતાં મેણા મારતા. 6 દીકરા જમી લે પછી જે કંઈ વધ્યું ઘટ્યું હોય તે ખાવા આપતા. પતિવ્રતા ગૌરીથી પતિનું અપમાન સહન ન થતું. એનું કાળજું બળતું, દિલમાં દવ લાગતો, પણ એ ખાનદાન સ્ત્રી ઘરની વાત બહાર ન જાય એટલા માટે ખાતરે મૂંગે મોઢે બધું સહન કરતી. સાસુને 2 વેણ પણ ન કહી શકતી. જ્યારે દુઃખ અસહ્ય બની ગયું ત્યારે ગૌરીએ પતિને વાત કરી, પણ ગોવિંદ પર અવળી અસર થઈ. એણે લાગ્યું કે ગૌરી કાન ભંભેરણી કરી મા દીકરા વચ્ચે કલેશ કરાવવા માગે છે. તેથી તેણે ગૌરીને સખ્ત ઠપકો આપ્યો. પતિના ઠપકાથી ગૌરીના આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો. 2 હાથ જોડીને એણે પતિને આજીજી કરી, હે નાથ, હું પતિવ્રતા છું. તમારા તરફથી જે ઓરમાઈ વર્તન રખાય છે એ મારાથી સહન થતું નથી. હું તમારા કાનમાં ઝેર રેડીને કુટુંબમાં કંકાસ કરાવવા ઈચ્છતી નથી. હું તો ન્યાયની વાત કરું છું, તમને નજરે દેખાડીશ. ત્યારની વાત ત્યારે, એમ કહી ગોવિંદે વાત ટાળી દીધી. ગૌરીનો જીવ બળતો હતો. એ પોતાના પતિની આંખ ખોલવા માગતી હતી, જેથી એ પુરુષાર્થ કરે. એવામાં ગણેશ ચોથનો દિવસ આવ્યો. ગૌરીએ પોતાના પતિને એક ઓરડામાં છુપાઈને જે થાય એ જોવા કહ્યું. ગોવિંદ તો કોઈ પણ રીતે આ વાત માનવા તૈયાર ન હતો, છતાં ગૌરીના શબ્દોમાં દ્રઢ વિશ્વાસ જોઈ એના મનમાં કુતૂહલ જાગ્યું. એકવાર બધું જોઈ લેવા ખાતર એ ઓરડામાં છુપાઈ ગયો. જમવાનું ટાણું થયું. માએ 6 દીકરાને હેતથી જમાડ્યા, આગ્રહ કરીને લાડુ જમાડ્યા. પછી વધેલું એક થાળીમાં મૂકી બૂમ મારી બોલી, હાલ્યા ગોવિંદ, ખાઈ લે. સગીમાનું આવું ઓરમાઈ વર્તન જોઈ ગોવિંદના ગળે ડૂમો બાજી ગયો. આંખો ચોધા રડવા લાગી. એની ભૂખ મરી ગઈ. અંતરમાં દાહ ઉઠ્યો. તબિયત સારી નથી એમ કહી જમવા ન બેઠો તો માએ એની થાળી કૂતરાને ખવડાવી દીધી. ગોવિંદને ઘણો આઘાત લાગ્યો. એનું મન હવે આ ઘરમાંથી ઉઠી ગયું હતું. એ ભાંગેલા હૃદયે વાડામાં છાણા થાપતી ગૌરી પાસે આવી કહેવા લાગ્યો, ગૌરી, મેં તારી વાત ન માની, પણ આજે મારી આંખ ઉઘડી ગઈ છે. હવે હું એક પણ રહેવા માગતો નથી. હવે હું પરદેશ જઈ પરસેવા પાડી પુરુષાર્થ કરીશ. હવે પ્રારબ્ધને હું રીઝવીશ. હવે મા પરથી વિશ્વાસ ઉડી ગયો છે. હવે તને એકલી મૂકીને જવાની મારી ઈચ્છા નથી, પણ હું તને દુઃખ વેઠવા મારી સાથે લઈ જવા માગતો નથી. પરદેશમાં સ્થિર થયા પછી તને બોલાવી લઈશ. ત્યાં સુધી મારી આ વીંટી રાખ. વીંટી જોઈને મને યાદ કરજે. આમ કહી ગોવિંદે ગૌરીને વીંટીની નિશાની આપી. ગૌરીએ ગળગડ આવાજે પરદેશ જતા પતિને વિદાય આપતા કહ્યું, હે નાથ, મજ અબડાથી ચિંતા કર્યા વગર સુખે સીધાવો. ભગવાન અને ભાગ્ય તમારે ભેળા રહે. તમારું રટણ કરીને હું દુઃખના દહાડા પસાર કરીશ. અને મારી યાદ આવે તો થાપો જોઈ તમારા મનને મનાવી લેજો. આમ કહી ગૌરીએ ગોવિંદના પહેરણ પર છાણવાળો થાપો મૂક્યો. 5 આંગળીની છાપ પડી ગઈ. પતિવ્રતા પત્નીની વિદાય લઈ ગોવિંદ પ્રભુ સ્મરણ કરતો કરતો પરદેશ ભણી ચાલી નીકળ્યો. ચાલતા ચાલતા કંચનપુર નામે એક શહેરમાં પાદરે આવ્યો. ઘેઘુર વડલાની છાયા તળે વિશ્રામ કરવા આડે પડખે થયો. ઘણો થાક લાગ્યો હોવાથી તરત નિંદ્રાને વશ થઈ ગયો. જાગ્યો ત્યાં મધરાત થઈ ગઈ હતી. કંઈક અવાજ થતાં ગોવિંદનું ધ્યાન ખેંચાયું. જોયું તો એ ચકિત થઈ ગયો. મધરાતના અંધકારમાં 4 માણસો ખાડો ખોદતા જોયા. ગોવિંદ તરત સમજી ગયો કે નક્કી આ ચોર છે. અડધી રાતે સારા માણસો ખાડો ન ખોદે. ગોવિંદનું અનુમાન સાચું હતું. એ 4 ચોર હતા અને કંચનપુર એક ધનવાર ઝવેરીની પેઢીમાં ચોરી કરીને જે દાગીના, સોનું, ચાંદી, ઝવેરાત લાવ્યા હતા એ દાટી રહ્યા હતા, જેથી થોડા દિવસ પછી મામલો શાંત પડે એટલે લઈ જવાય. બધો જ માલ દાટીને ચોર ચાલ્યા
ગોવિંદે જાગતો બેસી રહ્યો. એણે ધાર્યું હોત તો રાતોરાત ધનવાન થઈ જવાત એવી તક હતી, પણ ગોવિંદ પ્રભુની ડરીને ચલાવાળો હતો. ચોરીના માલને હાથ લગાડ્યામાં પાપ માનતો. સવાર પડતા નગરના દરવાજા ખુલ્યા, બજારો ખુલ્યા. ગોવિંદ ઝવેરી બજારે ગયો. લોકો ચોરેને ચોટે વાતો કરી રહ્યા હતા કે પરમાનંદ ઝવેરીની દુકાન લૂંટાઈ, ચોર લાખોનો માલ ચોરીને ગયા. ગોવિંદ પરમાનંદ દાસની પેઢી ગયો. લમણે હાથ દઈને બેઠેલા શેઠને કહ્યું, શેઠ, હું ચોરીનો ભેદ જાણું છું. લખપતિમાંથી રાતોરાત કંગાળ થઈ ગયેલા શેઠે ગોવિંદને માનભેર ગાદી પર બેસાડ્યો. ખૂબ સરભરા કરી. ગોવિંદ તો હૃદયનો ચોખ્ખો માણસ હતો. એણે તરત બધી વાત કરી દીધી. પરમાનંદ શેઠ ખૂબ હર્ષમાં આવી ગયા. તરત કોટવાળને બોલાવ્યા. ગોવિંદને સાથે લઈ ગયા અને ગામને પાદરે ગયા. રાજાના સિપાહીઓએ ગોવિંદે કહેલી જગ્યાએ ખાડો ખોદ્યો તો ત્યાંથી બધો માલ નીકળી પડ્યો. ત્યાં ચોકી કરેલા એક માણસે સિપાહીને પકડી લીધો અને 14મું રતન દેખાડતા એ પોપટની જેમ પોતાની 3 સાથીઓના નામ બોલી ગયો. કોટવાળે 4 ચોરને બંદીખાને નાખ્યા. પરમાનંદ શેઠ ગોવિંદને પ્રમાણિકતાથી બહુ ખુશ થઈ. એણે ઇનામ આપવા લાગ્યા. ત્યારે ગોવિંદે બની શકે તો કોઈ કામ આપવા કહ્યું. શેઠ તો આવા પ્રામાણિક માણસની જરૂર હતી. તરત ગોવિંદને પોતાના મુનિ બનાવી લીધો. ગોવિંદ ખંતથી કામ કરવા લાગ્યો. એની ઈમાનદારીથી અને મહેનત જોઈ શેઠે એને ભાગીદાર બનાવી દીધો. ભાગ્યના બળ લખપતિ બની ગયેલો ગોવિંદ સુખ સાહેબીમાં જીવવા લાગ્યો. ત્યારે ધરમપુરમાં ગૌરીનું જીવન અકારું થઈ જતું હતું. ગંગા ડોસી ગોવિંદના ગયા પછી ગૌરીને માથે છાણા થાપતી, દિવસે આખો વેતરા કરાવતી અને ચડામણીની ભાખરી ખાવા આપતી. પાણીના બેડા ભરીને ગૌરીને માથે ટાલ પડી ગઈ. એની કાયા દુબળી પડી ગઈ. દુઃખના ઝાડ ઉગ્યા તોય ગૌરી પરદેશ કમાવા ગયેલા પતિના આસામાં હસતા મોઢે દુઃખ સહન કરે છે. એક દિવસ ગૌરી લાકડાનો ભારો લેવા જંગલમાં ગઈ. ત્યાં એણે કેટલીક સ્ત્રીઓને પૂજન કરતી કુતૂહલ થયું. તેનાથી એ સ્ત્રીઓ પાસે જઈ પૂછવા લાગી, હે બહેનો, તમે કોની પૂજા કરો છો? એ મને વિગતવાર કહો. અમે સંતોષી માતાજીનું વ્રત કરીએ છીએ, તેની પૂજા કરવા આવ્યા છીએ. સ્ત્રીઓનો જવાબ આપ્યો, આ વ્રત કરનાર સર્વ મનોરથ સંતોષી માતાજી પૂર્ણ કરે છે. નિર્ધનને ધન, ભૂખ્યાને અન્ન અને વાંજ્યાને સંતાન મળે છે. કુંવારી કન્યાના કોડીલા કંથ મળે છે. ત્યારે આ વ્રત કરવું છે? હા, પણ એ વ્રતની વિધિની મને ખબર નથી. ગૌરીએ સ્ત્રીઓને કહ્યું, સાંભળ, વિધિ સીધી સાદી છે. શક્તિ પ્રમાણે ભક્તિ કરે તો માં સંતોષીમાં માની જાય છે. 1.25 પૈસો, 1.25 આનો કે 1.25 રૂપિયાના ચણા લેવા. જમણા હાથમાં ચણાને ગોળ રાખી માના જાપ કરવા. સંતોષી માતાજીની મૂર્તિનું સ્થાપન કરી કળશ મૂકવો. કળશ પર એક વાટકીમાં ગોળ ચણા મૂકવા. ઘીનો દીવો કરી સંતોષી માતાજીની વાર્તા શ્રદ્ધાથી સાંભળવી. જ્યાં સુધી મનમાં મનોરથ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ વ્રત કરવું. વાર્તા સાંભળ્યા પછી માતાજીની આરતી કરી પ્રસાદ વહેંચવું. કળશનું પાણી ઘરમાં ચારે બાજુ છાંટવું. વધે તો તુલસી ક્યારે રેડવું. શ્રદ્ધાળુઓ શ્રદ્ધા પડે છે. 3 અઠવાડિયે, 3 મહિને, 3 વર્ષે જરૂર પડે છે. મનોરથ પૂર્ણ થઈ એ વ્રતનું ઉજવણું કરવું. 2.5 સેર લોટના ખાજા કરવા. ખીર કરવી. ચણાનું મોડું શાક કરવું. કુટુંબના 8 બાળકોને જમાડવા. કુટુંબના ન હોય તો બાળકોને જમાડવા. યથાશક્તિ દક્ષિણા આપવી. વ્રતના દિવસે ખટાશ ખાવી કે ખવડાવી નહીં. આ પ્રમાણે વ્રત કરનાર મનોરથ સંતોષી માતાજી પૂર્ણ કરે છે. બહેનો પાસેથી વ્રતની વિધિ સાંભળી ગૌરી લાકડાનો ભાડો લઈ ગામમાં આવી. ભારામાં વેચી નાખ્યું અને જે પૈસા આવ્યા એમાંથી ગોળ ચણા લીધા. અખંડ શ્રદ્ધાથી સંતોષી માતાજીનું વ્રત શરૂ કર્યું. એક શુક્રવાર ગયો. બીજા શુક્રવારે પતિનો પત્ર આવ્યો. ત્રીજા શુક્રવારે પતિને મોકલેલ પૈસા મળ્યા. ગૌરીના હર્ષનો પાર ન રહ્યો અને જેઠાણીના પેટમાં તેલ રેડાયું. પૈસા આવ્યા, પતિ ન આવ્યો. ગૌરીને લાગી આવ્યું. એ રડતી રડતી સંતોષી માતાજીના મંદિરે ગઈ. આંસુથી માના ચરણ કરગરવા લાગી. હે મા દયાળી, મારે પૈસા નથી જોઈતા, મારે તો પતિ જોઈએ છે. એમના મુખ દર્શન પછી મારા બળતા અંતરને ટાઢક થશે. એ માટે દયા કરો માં. જગતનું કલ્યાણ કરનારા સંતોષી માતાજી ગૌરીના આંસુ ન જોવાયા. તરત જ એ પ્રગટ થઈને કહેવા લાગ્યા, દીકરી, તારી અખૂટ ભક્તિ, અખૂટ શ્રદ્ધાથી હું પ્રસન્ન થઈ છું. હવે તારા દુઃખનો અંત આવશે. તારા મનના કોટ પૂરા થશે. માના મીઠા વચન સાંભળી હૈયે અપાર આસ અનુભવથી ગૌરી ઘેર ગઈ. એ જ રાત્રે સંતોષી માતાજી ગોવિંદના સપને જઈ કહેવા લાગ્યા, ગોવિંદ જાગે છે કે ઊંઘે છે? જાગું છું માં, તમારું જ રટણ કરું છું, આજ્ઞા આપું. ગોવિંદ બોલ્યો. માએ કહ્યું, ગોવિંદ, હવે ઘણું કમાઈ લીધું છે, હવે ઘરે જા. તારી પતિવ્રતા પત્ની ગૌરી તારા નામની માળા જપે છે. એ શ્રદ્ધાથી મારું વ્રત કરે છે. માં, ઘર તો મને સાંભળે છે. ગૌરીનું મુખ જોવા હું પણ તરસું છું, પણ માં, વેપાર મોટો થઈ ગયો છે. સંકેલતા 5 વર્ષ તો નીકળી જશે.
હે પુત્ર, સવારે સ્નાન કરીને ઘીનો દીવો કરજે, મારું સ્મરણ કરીને મારી પેટીએ જજે, તારી સર્વે મૂંઝવણ ટળી જશે. આમ આશીર્વાદ આપી મા આદર્શ થઈ ગયા. સવારે ગોવિંદ વહેલો ઉઠ્યો, સ્નાન કરી ઘીનો દીવો કર્યો, એક ઘડી માનું સ્મરણ કરી પેટીએ આવ્યો. બપોર સુધી બધી લેવડ દેવડ પૂરી થઈ ગઈ. ઉઘરાણી આવી ગઈ ત્યારે ગદગદ કંઠે મા સંતોષી માતાજીના ગુણગાન ગાવા લાગ્યો. 5 વર્ષનું કામ પલકારામાં પૂરું કરનાર મા સંતોષીની યાદ કરતો એ ધર્મપુર આવવા નીકળ્યો. જ્યારે બીજી બાજુ ગૌરીને લાકડાનો ભારો લાવે પછી જ ચણામણની ભાખરી ખાવા મળતી. ગૌરી રોજ જંગલમાં જાય, લાકડા વીણી ભારો બાંધે, રસ્તામાં મા સંતોષીજી મંદિરે રોકાઈ દર્શન કરે. આ એનો નિયમ બની ગયો હતો. આજે મા સંતોષીજીના મંદિરે દર્શન કરવા રોકાઈ. માની વ્રતની સામે જોઈ ટપ ટપ આંસુ સારવા લાગી. ત્યારે ગેબી અવાજ સંભળાયું, આંસુ લૂછી નાખ દીકરી, તારા દુઃખનો આજથી અંત આવી જશે. આજે તારા પતિ પરદેશથી પુષ્કળ ધન લઈને આવશે, માટે તું ઘરના બારણે જઈને સાદ પાડજે. લાકડાની ભારી લો, સાસુ ઉતારી લો, ચણામણની ભાખરી દો, પાણી ભરેલી ઠીકરી દો. દીકરી, તું આ પ્રમાણે બોલીશ એટલે તારી સાસુ ભોઠી પડશે અને તારા જે જુલમ ગુજરાય છે તેની જાણ તારા પતિને થશે. ગૌરી સંતોષી માના પગે લાગી ઉતાવળે પગલે ઘેરે ગઈ. જઈને જુએ છે તો પતિ ઈંડોળાના ખાટે ઈચે છે અને માતા એની માથે હાથ ફેરવે છે. ગાંડા ભરીને ધન લાવનાર દીકરાને કરતા સૌ ટોળે વળ્યા છે. પ્રેમથી ખબર અંતર પૂછે છે. ગૌરીએ તો બારણાને બૂમ પાડી સંતોષી માતાજીને કહ્યું, એ પ્રમાણે કહ્યું. ગંગા ડોસી પોઠાપનો પાર ન રહ્યો. પોતાના પત્નીની આવી અવદશા જોઈ ગોવિંદની આંખો વરસવા લાગી. હિંડોળા ખાટેથી દોડી જઈ લાકડાનો ભારો ફગાવી દઈ ગૌરીના હૈયા સરસી ચાંપી લીધી. વર્ષોના કાળમાં વિયોગ પછી બંનેનો મેળાપ થયો, તેથી કશું બોલવાને બદલે બંને હરખના આંસુ સારવા લાગ્યા. થોડી વારે ગોવિંદે ગળગળ આવાજે બોલ્યો, ગૌરી, દુઃખના દહાડા પૂરા થયા. તારી ભક્તિની અને શ્રદ્ધાના પ્રતાપે સુખનો સૂરજ ઉગ્યો છે. હું 7 પેઢી ચાલે એટલું ધન લાવ્યો છું. હવે આપણે બીજા મકાને રહીશું. આ ગામમાં હું વેપાર કરીશ. જીવનભર દુઃખની છાયા તારી નજીક ફરકવા નહીં દઉં, કારણ કે તું જ લક્ષ્મી છે. ગૌરી તો કશું બોલવાને બદલે હર્ષને આંસુ વહાવતી રહી. ગોવિંદે વિશાળ ઘર બનાવ્યું, નોકર ચાકર રાખ્યા, પેઢી ખોલી ગામના અને હવે ગૌરી પાણીનો લોટોય જાતે ભરવો ન પડે એવી સાહેબી મળી ગઈ. એક દિવસ તેણે પતિ પાસે શુક્રવારનું વ્રત ઉજવવાની રજા માગી. ગોવિંદે કહ્યું, ધામધૂમથી ઉજવ, વાપરવું હોય એટલું ધન ખુશીથી વાપર. મા સંતોષીના પ્રતાપે આપણે સુખી થયા છીએ. ગૌરી તો રાજીના રેડ થઈ ગઈ. વ્રત ઉજવવાની તૈયારી કરવા લાગી. વહેલી સવારમાં સ્નાન કરી બ્રાહ્મણ અને બાળકોને, જેઠાણી અને બાળકોને જમવાનું નોતરી દઈ દીધું. ગૌરીની જેઠાણીઓ તો ગૌરીના સુખ જોઈ વગર લાકડે બળતી હતી. એણે ગૌરીનું દુઃખ થાય એ માટે 100 કારસ્તાનો કરી હતી. એ બધીઓ બાળકોને ખિસ્સામાં કાતરાને ભરી દીધા. પછી શીખવી રાખ્યું કે જમતી વખતે કાકીને જણ ના થાય તે રીતના કાતરા ખાવા. બાળકો જમવા બેઠા. ગૌરી એથી પીરસવા લાગી. માના શીખવ્યા પ્રમાણે બાળકોએ કાતરા ખાધા, તેથી સંતોષી માતાજીનો કોપનો પાર ના રહ્યો. બાળકો જમીને ઉઠ્યા ત્યાં તો રાજાના સિપાહીઓ આવ્યા અને ગોવિંદને કેદ કરીને લઈ ગયા. બિચારી ગૌરી ખૂબ જ કલ્પાત કરવા લાગી. સીધી જ સંતોષી માતાજીના મંદિરે ગઈ. ખોડો પાથરીને વિનંતી કરવા લાગી, હે દયાળીમાં, મારી શું ભૂલ થઈ ગઈ છે અને પાપણને પલકારે મારું સુખ છીનવી લીધું. મારો ગુનો માફ કરી મારા પર દયા કરો. હે માં, દયા કરો. દીકરીના આંસુથી માનો ક્રોધ પીગળી ગયો. તરત જ બોલ્યા, દીકરી, ભૂલથી તને જાણ નથી, પણ મારા વ્રતનો ભંગ થયો છે. હવે હું તને માફ કરું છું. તારા પતિ સાજો સમો ઘેરે આવશે, એનો વાળ વાંકો નહીં થાય. ગૌરીમાં સંતોષી માના લાખ લાખ વંદન કરીને ઘરે આવી. થોડીક વાર તેના પતિ એ પરદેશથી ધન કમાઈને લાવ્યો હતો. એના પર વેરો ભરવા માટે રાજાનું તેડું આવ્યું હતું. ગૌરીને મને તો મા સંતોષી માતાજીની કૃપા હતી. થોડા દિવસ પછી ગૌરીએ ફરીવાર વ્રતનું ઉજવણું કર્યું અને આ વ્રતનો ભંગ ન થાય માટે ખાસ ધ્યાન રાખ્યું. એ રાત્રે સંતોષી માતાજીને સપનામાં દર્શન આપી આશીર્વાદ આપે કે તારી લીલી વાળી થશે. માના આશીર્વાદથી ગૌરીને ગર્ભ રહ્યો. 9 માસ 9 દિવસ અને 9 ઘડીએ રાજાના કુંવર જેવો દીકરાનો જન્મ થયો. આ બાજુ ગોવિંદના ભાઈઓને પડતી આવી. દિવસે દિવસે ઘસાતા ગયા. અન્ન અને દાંતને વેર થઈ ગયા. ગંગા દોષ ગોવિંદ પાસે આવી રડવા લાગી. ગોવિંદનું હૃદય ઘણું વિશાળ હતું. એને બધું ભૂલીને ભાઈઓને પોતાના ઘરે રહેવા બોલાવી લીધા અને કામ આપ્યું. એક દિવસમાં સંતોષી માતાજી ગૌરીની પરીક્ષા લેવા ઈચ્છા થઈ. માએ 70 વર્ષના ડોશીનું બિહામનું રૂપ ધારણ કર્યું. આગળ ગોળ ચણા ચોટ્યા છે, તેથી માખી બણબણે છે એવું કારમું રૂપ ધારણ કરી માં ગૌરીને ઘરે આવ્યા. જેઠાણીએ પોતાના છૈયાને ડરના મારી ઓરડામાં જ પૂરી દીધા અને બારણા વાસીને કદરૂપી ડોશીને જોવા લાગી. ગૌરીએ પણ ડોશીને જોઈ. તરત જ એના હૃદયમાં થયું કે સાક્ષાતમાં સંતોષીજી આંગણા પધાર્યા છે. આજે મારું આંગણું પવિત્ર થયું. એને તો તરત પોતાના છોકરાઓને તેડીને મા તરફ ફેંક્યો. આ જોઈ એની સાસુએ રાડ પાડી, હાય રે વેવલી, મારા પોતરાને મારી નાખ્યો.
પણ આ શું, છોકરો તો મા સંતોષીના ખોળામાં રમી રહ્યો છે. ગૌરી તો માના પગમાં પડી ગઈ. માએ એના માથા પર હાથ મૂકી આશીર્વાદ આપ્યા. જેઠાણીઓ માના આશીર્વાદ લેવા દોડી ગઈ. એટલી વારમાં તો મા આદર્શ્ય થઈ ગયા. એ પછી ગૌરી રાજરાણી કરતાંય દુઃખ સુખ ભોગવવા લાગી. મા સંતોષી માના આશીર્વાદ ગૌરી ગોવિંદને પડ્યા. એમ વ્રત કરનાર અને સાંભળનાર સર્વને ફળજો. જય મા સંતોષી માતાજી.